સુરતના પૂર્ણાના બોમ્બે માર્કેટ રોડ પર ગટરિયા પૂર જોવા મળ્યા। ગટર લાઇન ચોકઅપ થતાં જ ગટરના પાણી રોડ ઉપર ફરી વળ્યા। સંસ્કારધામ સોસાયટીના રહીશો તેનાથી પરેશાન બન્યા છે। દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી રહીશો તેનાથી પરેશાન બન્યા છે। પૂર્ણા વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં ગટરની લાઇન જે હતી તે ચોકઅપ થઈ ગઈ હતી, જેના કારણે જે ગટરના ગંદા પાણી હતા વાસ મારતા તે રોડ ઉપર ફરી વળ્યા। આ પાણીની વચ્ચેથી પસાર થવા માટે શહેરીજનો મજબૂર બન્યા છે। દુર્ગંધ મારતું ગટરનું પાણી રહીશો માટે હવે માથાનો દુખાવો સમાન બની ગયા છે। સુરતના પાંડેસરામાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા। આરોગ્ય વિભાગે મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થાનો નાશ કર્યો। અખાદ્ય પૂરીના જથ્થાને કચરાની ગાડીમાં ભરીને લઈ જવામાં આવ્યો। ગંદકીમાં બનાવવામાં આવતી હતી પાણીપુરી। પાણીપુરીના વિક્રેતાઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ઉનાળામાં આવી વસ્તુઓ આરોગ્ય માટે હાનિકારક હોય છે। તો સુરતમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું। પૂરીનો જે જથ્થો મળ્યો, અખાદ્ય પૂરીનો જથ્થો મળી આવતા તેને કચરાની ગાડીમાં નાખી દેવામાં આવ્યો હતો।